સુરતના રસ્તાઓ બન્યા રેસિંગ ટ્રેક. ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીઓની કાર પલટી મારતા એકનું મોત, 3ને ઈજા. અલથાણ પોલીસે આરોપી રાહુલ ચૌધરીની કરી ધરપકડ. સુરતમાં એક તરફ રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેમ સ્પર્ધાઓ થતી જોવા મળી રહી છે, જેના લીધે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડ્રીમ સિટીમાં ડાયમંડ બુશના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત થયો હતો. કાર ડિવાઈડર કુદાવીને ઊંધી વળી જતા ધોરણ 12ની એક વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે 3 ઘવાયા હતા. ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરાઈ છે. કોલેજિયન સાથે ગઈ હતી. રાહુલ વેસુમાં પોદ્દાર રેસિડેન્સીમાં રહે છે. પિતા સુભાષભાઈ કાપડ વેપારી છે. ગુરુવારે બપોરે રાહુલ ક્રેટા કાર લઈ બિલ્ડિંગમાં રહેતા સાહિલ બાવા, શૌર્ય શર્મા તેમજ વેસુમાં આવેલી શિવસાગર રેસિડેન્સીમાં રહેતી દિશા મયુરભાઈ બોખડિયા જૈન સાથે ફરવા ગયા હતા. સમિતિની શાળામાં ભણતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા કારમાં ગુરુવારે સાંજે ફરવા નીકળી હતી. ટ્રાફિક નહિવત અને ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર કાર ઓવર સ્પીડમાં દોડતી હતી. કારે ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પલટી ખાઈ ગઈ હતી, જેમાં દિશાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 3 મિત્ર રાહુલ ચૌધરી, શૌર્ય અને સાહેબને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કાર 18 વર્ષના રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો, જે મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે. 2 દિવસ અગાઉ બર્થડે હતો. રાહુલના પિતાની કાર તેણે ડ્રાઈવ માટે લીધી હતી અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવા છતાં ઓવર સ્પીડ અને અવગણનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. દિશા જૈન ઉધના સમિતિની સ્કૂલમાં ધોરણ 12માં, જ્યારે શૌર્ય શર્મા વેસુની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલમાં ધોરણ 12માં અને સાહિલ બાવા ડુમસ ડીપીએસ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. ઘટનાની શરૂઆત 2 દિવસ પહેલા દિશાના જન્મદિવસની ઉજવણી સાથે થઈ હતી. દિશા સાહિલના માધ્યમથી રાહુલ અને શૌર્યના સંપર્કમાં આવી હતી. આજે તેઓ ફરી સાથે મળીને ડ્રાઈવ પર નીકળ્યા હતા, પણ આ મુલાકાતે ટ્રેજેડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.